આજના સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શ્રોતાઓનો આભાર માનું છું. તેમજ આજના કાર્યક્રમમાં આયોજનમાં જોડાયેલા અમારી શાળાના આચાર્ય, સંચાલક, તમામ શિક્ષકોનો પણ હું આભાર માનું છું. અને ખાસ કરીને જે આ કાર્યક્રમની આન બાન ને શાન એટલે કે અમારી શાળા ઉપવન વિદ્યા મંદિરના તમામ નાના નાના ભૂલકાઓ તેમજ ચમકતા તારા સમાન તેજસ્વી વિદ્યાર્થીઓ, આસમાની એવી પરીઓ સમાન વિદ્યાર્થીનીઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, જેને આ કાર્યક્રમને સફળ અને સુંદર બનાવવા માટે ઘણી મહેનત કરી છે અને તેના ફળ આજ આપણને મળ્યા છે. धन्य हुए आज तो हम मिट गए सारे अंधियारे, आंखों को बहुत सुकून आया जो आप सब हमारे कार्यक्रम में आए. અહીંયા આપણે આપણા કાર્યક્રમને પૂર્ણાહુતિ આપીશું. અંતમાં હું અમારી શાળાના સંચાલક જયંત સરને વિનંતી કરીશ કે આપણને થોડું જણાવશે. મને ખબર છે તમારી જગ્યાએ હું બેઠો ને તો મને કંટાળો આવે, પણ આપણા બાળકો માટે આવ્યા છીએ. આપણા બાળકોના પરફોર્મન્સ આપણે જોયા. ઉપવન ઉમંગોત્સવ 2025ની અંદર ઉપવન ઉમંગોત્સવ 2025ની અંદર ઉપસ્થિત ચિંતન મહિલા વિકાસ ટ્રસ્ટ સંચાલિત ઉપવન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પારુલબેન ઢીલાડા, ઉપસ્થિત વાલીબેન, વાલીગણ, વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષકગણ. આ કાર્યક્રમ છે શા માટે કરીએ છીએ એની એક ઝલક વાત કરું છું. કાર્યક્રમની અંદર આપણે ઘણા ઉપદેશ આપણને આપી જાય એવા પાત્રો, એવી કૃતિ આપણે જોઈ. એમાં સૌથી નાની કૃતિ એમાં આપણે જોઈએ ને તો ઉપવનરૂપી બગીચાના નાના એલકેજી એચકેજીના ભૂલકાઓ પણ સુસંસ્કારી બાળકનો ઉછેર થાય એના માટે આપણા માતા પિતા તરીકે આપણી જવાબદારી છે. ઘણી બધી જવાબદારીઓ છે. એમાં મારાથી શરૂઆત થઈને તમારા સુધીની વાત આવે. હું પણ મારી ફરજમાં ક્યાંય પણ ઉતરતો હોઉં છું. બને એટલા પ્રયાસો આપણે એવા કરવા જોઈએ આજના સમયની અંદર કે માતા પિતા તરીકે આપણે બાળકને જન્મ આપી સંતાનનો ઉછેર કરીએ, ઉછરી જાય. ઘરમાં બાળક છે એ ઉછરતું હોય, બાળક પિતા એમના કામની અંદર વ્યસ્ત હોય, બાળકની અંદર કેવા સંસ્કારો હોય એ પિતાને ખ્યાલ હોતો નથી. તો એ અત્યારના સમયની માંગ છે. બાળકને તમે વારસામાં સંસ્કાર આપો, સંપત્તિ નહીં. સંપત્તિ જો સંસ્કાર નહીં હોય ને તો સંપત્તિ તમારી અબજોની હશે ને તો એ સંપત્તિ છે એ પરિવારની અંદર નાશ થઈ જશે. જો સંસ્કાર હશે ને તો સંપત્તિ તમે આપોઆપ બાળક મેળવી શકશે. એટલે આપણે આ એક સંસ્કારની વાત કરી. માતા પિતા તરીકે આપણે શું કરવું જરૂરી છે? ક્વોલિટી ટાઈમ એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. ગુણવત્તાસભર સમય અને ભરપૂર સમય આપવો પડશે. અત્યારે આપણે આપતા નથી. એમાં મારો પણ સમાવેશ થઈ જાય. એમ કેમ કારણસર ક્યાંક ને ક્યાંક વ્યસ્ત હોવ તો પણ પત્ની હાજર છે એની ફરિયાદ હોતી નથી. હોય તો કહી દેજો જાહેરમાં. આગળ વાત કરીએ કે એક યંગ કપલ છે, એમના બાળકની ઉછેર કરતા હતા. બાળકના ઉછેર વખતે પતિ છે એ ઓફિસેથી ઘરે આવે છે. ઓફિસેથી ઘરે આવ્યા બાદ જોવે છે તો એમના પત્ની છે નાના બાળકને કંઈક શીખવી રહ્યા હતા. શું શીખવતા હતા? પપ્પા, ડેડી, ડેડ આવું શીખવતા હતા. એ જોઈને પતિ તો ખૂબ ખુશ થઈ ગયા કે વાહ, સરસ, આવું બધું શીખવે છે. માતા આટલું બધું સરસ શીખવે છે, બરોબર છે. બાળક છે જન્મ લે અને બોલતા શીખે, પહેલો શબ્દ કયો બોલે? બોલો, માં. માતા. પણ અહીંયા તો માતા છે એ બાળકને પિતા, પપ્પા, ડેડ એવું બોલતા શીખવતા હતા. થોડોક સમય ગયો, રાત્રે બાળકને ભૂખ લાગી હશે એમ કે કારણસર બાળક સૂતું હતું અને ઉઠીને રડવા લાગ્યું એટલે બાળકને બીજી ભાષા નહોતી આવડતી
પપ્પા, ડેડ, ડેડ એવું બોલતો હતો. એટલે રડતા રડતા જો બાળક પેલું શીખવે માં માં માં, તો માતા ઉઠે. તો એમના પત્નીએ જોયું કે આ બાળક રડે છે. એમના પતિએ પત્નીનો ખભો હલબલાવીને કીધું કે જો બાળક રડે છે એની સાર સંભાળ તો લે. માતાએ તરત વાત કરેલી, એ કે ધ્યાનથી સાંભળો કે એ શું બોલે છે. શું બોલતું હતું બાળક? પપ્પા પપ્પા. એ તમને યાદ કરે છે, મને નહીં એમ કરીને પડખું ફરીને સૂઈ ગયા. એટલે માતા પિતા તરીકે આપણે આ બધી બાબતોની ખૂબ કાળજી રાખવી જરૂરી છે. બાળકને આપણે ઘણું બધું એની માન્ય અમાન્ય એની જીદ છે એ પૂરી કરીએ છીએ. તો અત્યારના સમય પ્રમાણે વાત કરેલી છે ને કે ભાઈ થોડો વરસાદ હોય તો ગારો જાજો થાય, થોડા પૈસા હોય મારી જેમ તો ઉલ્લું વધારે, અને ઓછા સંતાન હોય તો લાડ વધારે કરીએ આપણે. પણ લાડ છે ને એ હંમેશા એની પરવરિશમાં ન હોય ને ન હોય, એની કેળવણીમાં ન હોય ને ન હોય. લાડ કરવા હોય તો સંસ્કાર આપી, પરવરિશ કરી, કેળવણી આપી અને લાડ કરાવવું. ગેરવાજબી વાત છે, ગેરવાજબી જીદ છે એની સંતોષો નહીં. અને અત્યારના સમયમાં તમને વાત કરું તો આપણે બાળકને સમય નથી આપતા. તો ન આપવા પાછળનું કારણ આપણા ધંધાની અંદર ક્યાંય વ્યસ્ત હોય, કંઈ અત્યારના સમયની ફાસ્ટ યુગની અંદર આપણે ક્યાંક ને ક્યાંક રોકાયેલા હોઈએ છીએ. પણ એ જરૂરી નથી. બાળક માટે આપણે સમય આપવો જરૂરી છે. મારે કડક શબ્દોમાં વચ્ચેથી એક વખત બોલીને કહેવું પડ્યું, ભાઈ હવે તમે ત્યાંથી કાર્યક્રમને ડિસ્ટર્બ ન કરો. શું કામ? આપને આપણા બાળક માટે જો 2-3 કલાકનો વર્ષની અંદર એક વખત સમય ન હોય તો માતા પિતા તરીકે આપણી જવાબદારી આપણે નિભાવતા નથી એમ કહી શકાય. બીજી બધી બાબતમાં આપણી પાસે સમય ઘણો હોય છે. ઘણા બધા એમ કહે છે કે મારી પાસે સમય જ નથી, પણ એ હાવ ખોટું જ બોલતા હોય છે. કેવી બાબતોમાં? હું તમને 3 પ્રશ્નો પૂછું, એ પ્રશ્નનો તમને આ જવાબ આવડતો હશે અને એમાં તમને 100માંથી 500 માર્ક્સ મળે. 2 પ્રશ્નોમાં તો 100માંથી, પહેલા પ્રશ્નમાં 100 હોય તો 100માંથી 500 માર્ક મળે, બીજા પ્રશ્નમાં 100માંથી 1000 માર્ક મળે, પણ ત્રીજા પ્રશ્નની અંદર 100માંથી 0 માર્ક મળશે. એવા પ્રશ્નો છે. તમારે જવાબ નથી આપવાના, ખાલી તમને વાત કરો છો. તમને પૂછું IPLના 10 પ્લેયરના નામ બોલો, તો 10ની બદલે 20-25 પ્લેયરોના નામ બોલી જશો. એટલે શું થયું? 100% આ તમે જવાબ દીધો તો 500 માર્ક્સ મળ્યા. આ બાજુ પ્રશ્ન પૂછું કે બોલિવૂડ સ્ટારના નામ બોલો, એટલે 10 બોલવાનું કીધું હોય તો 50 બોલી જશે. 500 માર્ક્સમાંથી 1000 માર્ક્સ મળે. પણ જો ત્રીજો પ્રશ્ન હું તમને એમ પૂછું કે તમારા સંતાનના ભાઈબંધ કોણ છે, બહેનપણી કોણ છે, મિત્ર કોણ છે, એના સંસ્કાર શું છે, એની પાસેથી શીખે છે શું, એ તમને પૂછીશ ને તો તમને કોઈને ખબર નહીં હોય. જેને ખબર હશે એને ધન્યવાદ. આજના સમયની અંદર આ કરવું જરૂરી છે. સોબત ખરાબ ને એટલે આપણા બાળકોનો આખું ભવિષ્ય ખરાબ. એટલે આજના કાર્યક્રમની અંદર આ વાત કરીએ ને તો 15% વાલી જ હાજરી આપી છે. એને ખૂબ ખૂબ ધન્યવાદ. શું કામ? પોતાના બાળક માટે સમય છે. જેટલા વાલીઓ હાજરી નથી આપી એને એમ સમજું છું પોતાના બાળક માટે ટાઈમ નથી. મેં સમજીને બધું વિચારીને સમય એવો ગોઠવો, અમાસ, મૌની અમાવસ્ય, બીજું બુધવાર, એટલે બધા હાજરી આપી શકે. આવું બધું અમે વિચારતા હોઈએ છીએ. કાર્યક્રમ શરૂ કરીએ ને, કાર્યક્રમનું આયોજન કરીએ ને, એટલે કાર્યક્રમની અંદર અમારે ઝીણી બાબતોનું ઘણું બધું વિચાર કરવો પડે. તમને ખ્યાલ છે, તમારા ઘરની અંદર નાનો એવો એક પ્રસંગ કરવો હોય ને, ખાલી એક સત્યનારાયણની કથા કરવી હોય તો તમારે મહિનો દિવસ કેટલું કામ ધંધે લાગી જવું પડે છે. સાચી વાત છે ખોટી? તો આ કાર્યક્રમ કરવા માટે અમારા તમામ સ્ટાફે ખૂબ ટૂંકી નોટિસની અંદર
ખૂબ ઓછી સગવડતાની અંદર બાળકોને સારામાં સારું પરફોર્મન્સ આપવા માટેનું એમને શીખવાડી દીધું. એટલે તમામ સ્ટાફ મિત્રોને નમ્ર વિનંતી, એક વખત સ્ટેજ ઉપર આવી જાય. તમામ સ્ટાફ આવી જાય પ્લીઝ, કમ ઓન. કારણ કે તમે મહેનત કરેલી છે, મેં તો તમને વાત કરેલી છે, પણ તમારે બધાએ આવવું જરૂરી છે. તમામ સ્ટાફ ઝડપ કરે. વિરલબેન, પહેલા જેટલા વાલી આવ્યા છે એ વાલી પોતાના બાળકને શાંતિથી સંભાળી લે, પોતાની વસ્તુ સંભાળી લે, પોતાના જે ડ્રેસ છે આવતીકાલે શાળાએ જમા કરવાના છે એ ડ્રેસ સાથે બધું જોઈ લેવાનું છે અત્યારે. એટલે અહીંથી હું સૂચના આપું ત્યારે જ ઊભા થાય. આટલો સાથ અને સહકાર આપેલો છે તો અંતમાં પણ સાથ અને સહકારની અપેક્ષા રાખું છું. વંદે ભારત માતા કી. 100 શિક્ષકની ગરજ સારે છે જો મોબાઈલ મૂકે તો.